આપણે ફરીથી આંબા પાવાનું ચાલુ કરી દીધું છે. આપણે આંબા દેખાડું હમણાં અહીં આંબા ચાલુ. હા મોર આવ્યો છે આ આંબામાં. હવે ઉનાળે કેરી આવી છે ત્યારે ઉનાળે તમે ખાવા આવી કેરી. આમાં તો આ મોર આવ્યો છે અંજે નીચે અને ઉપર. આ એક આંબામાં નથી આવ્યો, ઘણે એમાં આવ્યો છે અને અડધામાં હજી તો આવ્યો જ નથી. વહેલા મોડું થઈ ગયું. આ અંદરમાં કેરીઓ આવે આવડી મોટી મોટી. આ અંદર જમ્બો કેસર. અને આ એક આંબો માંડવીને ધોઈ નાખી હતી ને એટલે આ આંબો થોડોક વધારે થઈ ગયો. એટલે હંધાઈમાં માંડવીને ધોઈ નાખીને એટલે હંધાઈ ઉપર તો જાય. મોટી મોટી કેરીઓ આવે ને ઝાઝી કેરીઓ આવે એમ હંધુઈ થઈ જાય. ને આ આંબો છે મોટો. આમાં હોતે ને કેરી તારો છે નહીં, આ મારો નથી, મારી દીદીના 5, મારા 5, બાકી નંદા મોટા પપ્પાની. આ આંબો આમ્રપાલી છે આવડા. આ બીજો છે, આ નથી. આ અંદર આ આમ્રપાલી છે. આ આંબા આ એક જ છે. ઉમેક આ આંબામાં બહુ ગણ કરે. તે ફળ ને એવું આવે ને એ મોટું મોટું આવે અને આપણે ફાયદો થાય. અને આ નવી સારવાર કરી છે આ ઉમિકની. હાલો તમને આગળ દેખાડું આંબા. આંબા અંદરમાં પાણી છટકો રહેશે. ધૂળ છે ને એટલે થોડા થોડા પેલા આંબાને ભીના કરી દેવી ને એટલે વાંધો ન આવે. નાખવાની આવડવા નાખવાની. અને હવે આપણે આગળ જાવી. આંબામાં ઢોળ આ આંબામાં રસ કેટલી એટલે થોડાક ધોઈ નાખીને એટલે પેલી વખત આવ્યા હતા અમે પણ મોટર નહોતું પાયું એટલે પ્રેશર કરીને એટલે પાણી જે જોઈન્ટ હોય ને નીકળી જાય એટલે એ ન આવે, પાણી બંધ થઈ જાય. એટલે આ વખતે મોટર છે એટલે કીધું ધોઈ નાખ્યા. રસ કેટલી પડી. આંડા આંબામાં ખાતર ને એવું નાખ્યું. ઓલી ધૂળ હોય ને માંડવીની ધૂળ હોય ને એ નાખી છે. હાલો કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને વધુથી વધુ શેર કરજો. બાય બાય.